તો મિત્રો, ધોરણ 10 હિન્દી પેપર બ્લુ પ્રિન્ટ આપણે શું જાણીએ છીએ પેપર 80 માર્ક્સનું રહેશે। એમાં જોવા જઈએ તો હેતુલક્ષી પ્રશ્નો ટોટલ 24 હશે। આમાં બધા પ્રશ્નો ફરજિયાત રહેશે અને તેમનો કુલ ગુણભાર 24 રહેશે। ટૂંક જવાબી પ્રશ્નો જે એક માર્ક્સના હશે તેવા ટોટલ 20 માર્ક્સના પૂછાશે। ટૂંક જવાબી પ્રશ્નો બીજા એ 2 માર્ક્સના પૂછાશે, જેનો કુલ ગુણભાર 10 રહેશે। ટૂંક જવાબી પ્રશ્નો જે 3 માર્ક્સના હશે એ ટોટલ 9 માર્ક્સના પૂછાશે। દીર્ઘ પ્રશ્ન એટલે કે મોટા પ્રશ્નોના જવાબ આપો તેવા 5 માર્ક્સના પ્રશ્નો પૂછાશે 2, જેનાથી ટોટલ ગુણભાર 10 થશે। નિબંધાત્મક પ્રશ્ન જે 7 માર્ક્સનો એક પ્રશ્ન હશે અને એવો એક જ પ્રશ્ન પૂછાશે। હવે નીચે જોવા જઈએ તો અલગ અલગ વિભાગમાંથી અલગ અલગ ગુણભાર આપણે જોઈએ છીએ, જેમ કે ગદ વિભાગ, પદ વિભાગ આ બંનેના ગુણભાર 18 રહેશે, જ્યારે વ્યાકરણ મિત્રો 18 માર્ક્સનું જ પૂછાશે। જોઈ શકો છો તમે અહીંયા। અને લેખન એટલે કે નિબંધ થઈ ગયો, પત્ર થઈ ગયો, આવા પ્રશ્નો ટોટલ 26 માર્ક્સના પૂછાઈ શકે। હવે આપણે જોવા જઈએ નીચે તો વિભાગ એ ગદ વિભાગમાંથી પૂછાશે। ખાસ ધ્યાન રાખજો, વિભાગ એમાં પૂરેપૂરું ગદ વિભાગમાંથી પૂછાશે। એમાં જોવા જઈએ તો હેતુલક્ષી પ્રશ્નો 9 પૂછાશે। એ બધા ફરજિયાત હશે, આમાં કોઈ વિકલ્પ તમને મળશે નહીં। અને એના નીચે એક વાક્યમાં જવાબ આપો તેવા પણ 2 પ્રશ્ન પૂછાશે। આ પણ ફરજિયાત છે, આમાં પણ વિકલ્પો મળશે નહીં। પણ જ્યારે નીચે જોવા જઈએ તો 2-3 વાક્યમાં જવાબ આપો તેમાં 2 પ્રશ્ન પૂછાશે અને આ 2 પ્રશ્નમાંથી એક જ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે। 4-5 વાક્યના પ્રશ્નોમાં જવાબ આપો તો તેવા 2 પ્રશ્ન પૂછાશે, તેમાંથી એકનો જવાબ આપવાનો છે। આશા સ્પષ્ટ કીજીએ એટલે કે ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે તેવો સ્પષ્ટ કરે તો તેવો તમને 2 પ્રશ્ન પૂછાશે। એ 2 પ્રશ્નમાંથી કોઈ એક જ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે। હવે વિભાગ બીમાં જોવા જઈએ તો એ પૂરેપૂરો પદ વિભાગમાંથી પૂછાશે। તેની પણ સિસ્ટમ વિભાગ એના જેવી જ છે। બધા પ્રશ્નો વિભાગ એમાં જેમ પૂછાતા તેવી જ રીતે વિભાગ બીમાં રહેશે। ખાલી ફરક મિત્રો એ રહેશે કે વિભાગ એ પૂરેપૂરો ગદ વિભાગમાંથી પૂછાશે, જ્યારે વિભાગ બી એ પૂરેપૂરો પદ વિભાગમાંથી પૂછાશે। તો ખાસ ધ્યાન રાખજો મિત્રો। હવે વિભાગ સીની આપણે વાત કરીએ તો વિભાગ સીમાં વ્યાકરણ વિભાગ એટલે કે વિભાગ સી પૂરેપૂરો વ્યાકરણનો હશે। આ વ્યાકરણમાં શું પૂછાઈ શકે તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં તો કહાવત પૂછાશે, પછી બીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાશે, ત્રીજું સંધિ કો છોડીએ એટલે કે કોઈ શબ્દ આપ્યો હશે એની તમારે સંધિ છૂટી પાડવાની છે। એના પછી સંધિ કો મિલાઈએ એટલે સંધિને જોડીને પૂરેપૂરો શબ્દ બનાવવાનો રહેશે। मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए मतलब કે તમારે કોઈ મહાવરો આપવામાં આવ્યો છે એનો અર્થ આપીને તેનું એક વાક્ય બનાવવાનું રહેશે। એના નીચે જોવા જઈએ તો વિરોધી શબ્દ અને પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી થઈ ગયા, વિરુદ્ધાર્થી થઈ ગયા એવા પ્રશ્નો પૂછાશે। ભાવવાચક સંજ્ઞા લીખીએ, વિશેષણ બનાવીએ, કર્તૃવાચક સંજ્ઞા લખો, સમાસ ઓળખો, આવા બધા શબ્દો, આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે વ્યાકરણ વિભાગમાં। હવે જો વિભાગ ડીમાં જોવા જઈએ તો વિભાગ ડી એ લેખન કાર્ય છે, જેમાં મોટા ભાગે તમારે મોટા જવાબો લખવાના રહેશે। ઉદાહરણ તરીકે તમારે ટિપ્પણી લખવાનું થશે કોઈ એક વિષય ઉપર। પછી परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्न के उत्तर एक वाक्य में लिखिए मतलब કે તમને એક ફકરો આપવામાં આવશે, એ ફકરા ઉપરથી તમારે પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે। એટલે કે જે પ્રશ્નોના જવાબ છે તે ફકરાના અંદર જ હશે, પણ ફકરાના અંદરથી તમારે શોધી એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। પછી જોવા જઈએ તો પત્ર લખો એવો પણ પ્રશ્ન પૂછાશે, જે 5 માર્ક્સનો પત્ર લેખન પૂછાશે। પછી જો નીચે જોવા જઈએ તો રૂપરેખાના આધાર ઉપર તમારે કહાની બનાવીને તેનું શીર્ષક અને બોધ લખવાનું થશે। આ પણ 5 માર્ક્સનો પૂછાશે। અને સૌથી છેલ્લો પ્રશ્ન જે નિબંધ હશે, આ નિબંધમાં તમને 3 નિબંધ પૂછાશે। આ 3 નિબંધમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો થશે। ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપું કે એક ગાય વિશે હોય, એક મોર વિશે હોય, એક બકરી વિશે હોય, તો આ 3
જે વિષય છે તેમાંથી કોઈ એક જ વિષય ઉપર તમારે નિબંધ લખવાનું થશે. તો એક વિષય ઉપર નિબંધ તમે પૂરેપૂરો એકદમ સ્વચ્છ અક્ષરે અને સારી રીતે તમે લખશો તો તમને પૂરેપૂરા 7 માર્ક્સ મળી શકે. તો આ હતું આપણું પેપર. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ટૂંક જ સમયમાં હું બધા વિષયોની બ્લુ પ્રિન્ટ લઈને આવવાનો છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હશે તો તમને મારો વિડીયો ખૂબ જ ઝડપથી મળશે અને તમારે પરીક્ષામાં ઘણો એવો ફાયદો થશે. થેન્ક યુ.